સુરત શહેરના કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો મુદ્દે શુક્રવારે અઠવા લાઇન્સ પોલીસ ભવન ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી। 5 ધારાસભ્યોએ અલગ અલગ પ્રશ્નોની રજૂઆતો કરી હતી। સંદીપ દેસાઈએ રજૂઆત કરી છે કે હજીરા, ઈચ્છાપુર અને ભેસાણ રોડ પર રાત્રિના સમયે રોડની સાઈડમાં ગેરકાયદેસર રીતે ભારે વાહનો પાર્ક કરી દેવામાં આવે છે। આ આડેધડ પાર્કિંગના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, જેથી આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી અકસ્માતો અટકાવી શકાય। અરવિંદ રાણાએ અસંધારાના કાયદાના અમલીકરણ મુદ્દે જણાવ્યું હતું કે હિન્દુ વિસ્તારોમાં મિલકતોની ખરીદી અને ટ્રાન્સફર માટેની સંખ્યાબંધ અરજીઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ છે। છેલ્લા 6-8 મહિનાથી પોલીસે તપાસના નામે આ ફાઇલો પેન્ડિંગ છે। આવી પેન્ડિંગ અરજીઓને ઝડપી નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી। કાંતિ બલર અને વિનુ મોરડિયાએ જણાવ્યું છે કે વહેલી સવારે લક્ઝરી બસોના ચાલકો રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતી વખતે કાન ફાડી નાખે તેવા પ્રેશર હોર્ન વગાડે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને વૃદ્ધો બાળકોની ઊંઘ બગડતી હોય છે। આવા બસના ચાલકો સામે કાર્યવાહી કરવી જોઈએ।